ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે જોઈશું યુનિટ 4 રીડ 1 માય બોડી મેડિસિન, પેજ નંબર 38 ઉપર પાર્ટ 2. આયુર્વેદ ઓન અધર હેન્ડ teaches harmony with nature, simplicity and contentment as a key to well-being. હવે બીજી તરફ આપણે જોઈએ તો આયુર્વેદ આપણને કુદરત સાથે સંવાદિતા કેળવ્યા તંદુરસ્તીની ચાવીરૂપ સાદગી અને સંતોષ રાખતા શીખવે છે. It shows how to live in the state of balance in which fulfillment is a matter of being, not of having. તેમાં સંતોષ એ ભોગવવાની નહીં પરંતુ હોવાપણાની બાબત છે તેવી સંયમિત અવસ્થામાં જીવન કેવી રીતે જીવાય તે દર્શાવે છે. It connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problem. Ayurveda provide a real solution to our health problem which require to change how we live, think and observe. ખાસ કરીને તે આપણને માનસિક સમસ્યાઓથી કાયમી ધોરણે હલ કરવા આપણામાં રહેલા સર્જનાત્મક અને આનંદના સ્ત્રોત સાથે જોડી આપે છે. આપણે કેવી રીતે જીવવું, વિચારવું અને નિરીક્ષણ કરવું તેમાં બદલાવ લાવી શકીએ તે માટે આયુર્વેદ આપણને આપણી સ્વાસ્થ્યની સમસ્યાઓનું વાસ્તવિક નિરાકરણ પૂરું પાડે છે. આયુર્વેદથી આપણને ફાયદાઓ ઘણા થાય છે પરંતુ તે લાંબે ગાળે આપણે લાઈફસ્ટાઈલમાં પણ પરિવર્તન લાવે છે. અને જે આપણે ગોળીઓ ગળી અને આપણે માથાનો દુખાવો મટાડી દઈએ, શરદી હોય તો શરદીની દવા કે ડોઝ લઈ લઈએ એટલે આપણે ઠીક થઈ જાય, પરંતુ તે લાંબે ગાળે શરીરને નુકસાનકારક છે. તે આપણને સમજતા જ નથી, પરંતુ આયુર્વેદ આપણને આવું વિચારતા કરી દીધા છે. લેવલ ઓફ આયુર્વેદિક હેલિંગ. હવે અહીંયા આયુર્વેદના રોગ મુક્તિ માટેના અમુક તબક્કાઓ દર્શાવેલા છે. આયુર્વેદ રિકોગ્નાઇઝ 4 પ્રાઇમરી લેવલ ઓફ હેલિંગ, એટલે રોગ મુક્તિ માટેના અહીંયા પ્રાથમિક 4 તબક્કા દર્શાવેલા છે. એમાં પહેલું છે ડિઝીઝ ટ્રીટમેન્ટ, એટલે કે રોગની સારવાર. સેકન્ડ છે ડિઝીઝ પ્રિવેન્શન, એટલે કે રોગને થતો અટકાવવો. રોગની સારવાર તો પછીની વાત રહી, પહેલાં તો આપણે રોગ થાય જ નહીં તે આયુર્વેદ શીખવે છે. અને નંબર 3 લાઈફ ઇન્હેન્સમેન્ટ, જીવન વૃદ્ધિ, આયુષ્ય આપણું લંબાવવું. અત્યારના આપણે જોઈએ કે 50 વર્ષ થઈને જીવ્યા હોય ને 50 વર્ષ, તો પણ આપણે કહીએ કે બહુ જીવા. પહેલાંના માણસો આપણને ખબર છે કે 100 વર્ષ સુધી જીવતા, કારણ કે તે બધા આયુર્વેદનો સહારો લેતા. આજે આયુર્વેદનું સ્થાન છે તે અનેક દવાઓએ લઈ લીધું છે. અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતતાનો વિકાસ. પહેલાં તો આપણે આયુર્વેદિક તરફ વળીએ તે રીતની જાગૃતતા આપણી અંદર હોવી જોઈએ. ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન વેન વી ફેલ ઇલ. મોટે ભાગે આપણે સૌ જ્યારે માંદા પડીએ છીએ ત્યારે વૈદ્યકીય સારવાર શરૂ થતી હોય છે. It is a form of disease treatment, a response to a condition that has already occurred. આપણને એક રોગ થઈ ચૂક્યો છે તેના સારવારના સ્વરૂપમાં આપણે તે વૈદ્યકીય સારવાર છે તે શરૂ થતી હોય છે. It aims at fixing something already broken. તે અમુક વસ્તુ ખરાબ થઈ ચૂકી છે તે સુધારવાનો તેનો આશય હોય છે. However, if medicine begin with the treatment of disease, it is a failure. Because the disease is already harming us. અલબત્ત જો રોગની સારવાર એટલે કે ઈલાજ તરીકે દવા શરૂ કરવામાં આવે તો તે નિષ્ફળતા છે, કારણ કે તે રોગ આપણને નુકસાન પહોંચાડી રહ્યો છે. At this last stage, we are left with no opinion but using drugs and surgery which may have many side effects in the long run. હવે અંતિમ તબક્કે આપણી પાસે દવાઓ અને શસ્ત્રક્રિયા સિવાય બીજો કોઈ વિકલ્પ હોતો નથી. આપણે ઓપરેશન કરાવવા જતા રહીએ, હાથ તૂટ્યો છે કે પગ તૂટ્યો છે તો આપણી પાસે પછી કોઈ વિકલ્પ બચતો નથી અને લાંબે ગાળે તેની ઘણી આડઅસરો થતી જોવા મળે છે. આપણે બધા જે દવાઓ તો લઈ લઈએ છીએ, સર્જરી કરાયેલ છે, ડ્રગ્સ લઈ લઈએ છીએ, પરંતુ લાંબે ગાળે તેની તો કે બહુ અસર જોવા મળે છે. અ હાયર લેવલ ઓફ હેલિંગ એમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિઝીઝ બિફોર ધે મેનિફેસ્ટ. હવે ઉચ્ચ કક્ષાના રોગ દેખા દે એ પહેલાં જ રોકવાની ધ્યેય ધરાવે છે.
એટલે કે ખાસ કરીને રોગ થયો નથી ને તે પહેલાં જ રોગને અટકાવે છે. To reach this stage, we ought to consider the effect of our lifestyle, environment, work and psychological condition. આ તબક્કે પહોંચવા આપણી જીવનશૈલી, પર્યાવરણ, કાર્યશૈલી અને માનસિક સ્થિતિને ધ્યાનમાં લેવી જોઈએ. We must eliminate the wrong factor in our daily lives that make us helpless to disease. To some extent, we are always sick because our life itself is unstable. આપણી લાઈફ જ એ રીતની છે, આપણા દૈનિક જીવનના પરિબળો જ એવી રીતને છે કે રોગ સામે આપણને લાચાર કરી મૂકે તેવા આપણા દૈનિક જીવનના પરિબળોને આપણે જાકારો આપવો જોઈએ. કેટલેક અંશે આપણું જીવન પોતે જ અસ્થાયી હોવાને લીધે આપણે અસ્વસ્થ રહેતા હોઈએ છીએ. હંમેશા આપણે અનસ્ટેબલ ફીલ કરીએ. There are always some disease attacking us. એટલા માટે જ થઈને આપણા ઉપર વારંવાર અનેક રોગો છે તે અટેક કરે છે. પર્ટિક્યુલરલી ઇન ચેન્જીસ ઓફ સિઝન ઓર ઇન ધ એઝિંગ પ્રોસેસ, હેલ્થ ઇઝ અ મેટર ઓફ continual adjustment like navigating a ship upon the sea. Our health is ongoing concern. હવે આપણે ખાસ કરીને ઉંમર વધવાની પ્રક્રિયા સાથે અને ઋતુમાં ફેરફાર આવવાને કારણે સતત રોગો છે તે આપણા ઉપર હુમલો કરતા હોય છે. સમુદ્ર ઉપરના જહાજને હંકારવાની જેમ સ્વાસ્થ્ય એ એક સતત અનુકૂળતાઓ સાધવા રહેવાની બાબત છે. આપણું સ્વાસ્થ્ય છે કે અવિરત કાળજી લેતા રહેવાની એક બાબત. ખાસ કરીને આપણે આપણા હેલ્થ ઉપર પૂરેપૂરું કોન્સન્ટ્રેશન કરવું જોઈએ. જેમ કે ઠંડી હોય તો આપણે શિયાળાની અંદર સ્વેટર પહેરવાનું હોય તો આપણે સ્વેટર પહેરીએ નહીં, ઠંડી લાગી જાય, વધારે પડતું કોલ્ડ અને ફીવર થાય અને પછી આપણે દવાઓ લેવી પડે. એના કરતાં આપણે પ્રિવેન્ટલી એના પ્રોટેક્શન રૂપે જો આપણે સ્વેટર પહેરીને આવીએ તો કેવું ફીલ થાય? બોડીને પણ પૂરેપૂરું ટેમ્પરેચર જે છે તેનું જળવાઈ રહે અને આપણને કોઈ પણ રોગ થાય નહીં. એટલે આપણે ટૂંકમાં રોગ ન થાય તેના માટે આયુર્વેદ છે તે પ્રિવેન્ટિંગ, આપણે પ્રી સારવાર ટૂંકમાં કહી શકીએ, તે આપણે પ્રોવાઈડ કરે છે. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હેન્સમેન્ટ થેરપી. ત્રીજી કક્ષાની સારવાર છે તે જીવન વૃદ્ધિની ઉપચાર પદ્ધતિ છે. વિચ એમ એટ ઇમ્પ્રુવિંગ અવર વિટાલિટી એન્ડ ઇનેબલિંગ અસ ટુ લાઈવ લોંગર. ખાસ કરીને તે આપણી જેનો ઉદ્દેશ્ય છે જીવનશક્તિ ટકાવી રાખવી અને આપણને લાંબુ જીવન જીવવા માટે મદદરૂપ થવું. It does not merely prevent disease but show us how to increase our positive energy. However, Ayurveda aim at creating health, avoiding disease and helping us live longer. તે માત્ર રોગ થતો જ અટકાવતું નથી પરંતુ આપણી હકારાત્મક ઉર્જા, આપણી પોઝિટિવ એનર્જી વધારે છે. કેવી રીતે વધારી શકાય તે દર્શાવે છે. તથાપિ આયુર્વેદનું લક્ષ્ય છે આરોગ્ય જાળવવાનું, રોગ નિવારવાનું અને આપણે દીર્ઘ જીવન જીવતા કરવાનું. આપણે લાંબી જિંદગી જીવી શકીએ. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદિક હેલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. આપણી અંદર ખાસ કરીને જાગૃતતા, ત્યાં ચોથી કક્ષા છે આયુર્વેદની કે આપણી અંદર જાગૃતતા હોવી જોઈએ. ધીસ રિક્વાયર્ડ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ itself. It is not enough merely to prolong our lives and have better energy to do the things we want. આયુર્વેદની ચોથી કક્ષા જાગૃતતા વિકસાવવાની છે. આ માટે જીવન પ્રત્યે આધ્યાત્મિક અભિગમ જરૂરી છે. તંદુરસ્ત રહેવું તે અગત્યનું છે પણ તંદુરસ્તી એ પોતાના અંત નથી. માત્ર આપણા જીવનને લંબાવતા રહેવું અને આપણને જોઈએ છે તે વસ્તુઓ બહેતર શક્તિથી મેળવતા રહેવું એટલું જ પૂરતું નથી. આપણે આપણી શક્તિને શાના માટે વાપરીએ છીએ અને શું કામ તે બાબત આપણે ધ્યાનમાં લેવી જોઈએ. આપણી જાગૃતતાની ગુણવત્તા જ આપણે જે કંઈ કરીએ છીએ તેનું સાચું ફળ છે. We ought to consider what we are using our energy for, why the quality of our awareness is the real fruit of all that we do. That is, it is our ultimate expression, the essence of who we really are. Our awareness is only thing we can take with us until we die. It continues to grow even when the body and mind decline. Thus, it is our greatest aid in the aging process.
ખાસ કરીને માત્ર આપણા જીવનને લંબાવતા રહેવું તે પૂરતું નથી. આપણી શક્તિઓ શાના માટે વાપરીએ છીએ તે પણ જરૂરી છે. આપણી જાગૃતિની ગુણવત્તા જ આપણે જે કાંઈ કામ કરીએ છીએ તેનું સાચું ફળ છે. તે જ આપણી અંતિમ અભિવ્યક્તિ છે. આપણે ખરેખર જે છીએ તેનો સારવાર છે. આપણે મરીએ નહીં ત્યાં સુધી આપણે એક જ બાબત આપણી પાસે રાખી શકીએ છીએ અને તે છે આપણી જાગૃતિ. આપણું શરીર અને મન પણ જ્યારે સાથ છોડી જશે ત્યારે પણ જાગૃતતા વધે જવાનું ચાલુ રાખે છે. આમ તે ઉંમર વધવાની પ્રક્રિયામાં આપણો મોટામાં મોટો સહારો છે. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. અને આ ખાસ કરીને આયુર્વેદનો અંતિમ ઉદ્દેશ્ય છે. વિચ એમ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરોઝ એન્ડ સફરિંગ. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ physical, psychological disorder. But to understand it, we must first look into the mind and its functions. આપણને તમામ માનસિક દુઃખ પીડાઓમાંથી મુક્તિ. We had better start from where we are in this direction our journey process. હવે આપણને તમામ માનસિક દુઃખ અને પીડાઓમાંથી મુક્તિ અપાવવી એ જ આયુર્વેદનો અંતિમ ઉદ્દેશ્ય છે. તમામ માનસિક ગરબડો એટલે કે રોગોનો અંતિમ ઇલાજ સાચી જાગૃતિ છે. પણ આ સમજવા માટે આપણે પહેલાં તો માનવ મન અને એની કાર્યશૈલીને તપાસવી પડે. આપણે અત્યારે જ્યાં છીએ ત્યાંથી તેની શરૂઆત કરવી બહેતર છે. આપણી યાત્રા આ દિશામાં આગળ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું રીડ 1 માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન, જે આપણને ખરેખર આપણા આયુર્વેદ તરફ વળતા કરે છે અને આપણે ઘણું બધું શીખવી જાય છે. આ માત્ર ભણવા માટે જ યુનિટ આપેલો નથી. આપણા જીવનની અંદર આપણે આ હકારાત્મક વિચારોને અપનાવવાના છે. તો જ આપણને પોઝિટિવ એનર્જી મળશે અને તો જ આપણને ભણવાની અંદર સરસ રીતે આપણે ધ્યાન આપી શકશું. એટલે આપણે આયુર્વેદના તમામ તબક્કાએ આપણે વિચારતા કર્યા છે અને આપણે આ ઉપર વિચારવું જોઈએ કે મને આવી રીતે માનસિક કે શારીરિક રોગો થાય તો મારે શું કરવું જોઈએ. ખાસ કરીને ત્યારે આયુર્વેદનો સહારો લેવો જોઈએ. તે આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે. તો આખું યુનિટ છે તે આપણને કંઈક ને કંઈક શીખવી જાય છે કે જીવન કેવી રીતે જીવવું, કેવું મારે વિચારવું, કેવી રીતે નિરીક્ષણ કરવું. આ બધા જ પ્રશ્નોના જવાબ આપણી અંદર રહેલા છે, જેને આપણે સતત ને સતત વિચારતા રહેવાનું છે. આયુર્વેદ આપણને રોગ આવતાની પહેલાં પહેલાં આપણે ચેતવી દે છે કે આ રોગ આવતા પહેલાં આપણે આ વસ્તુ લેવી જોઈએ. જેમ મેં હમણાં વાત કરી ને કે શિયાળાની અંદર આપણે ઠંડી લગતી હોય તો આપણને કેમ તરત સ્વેટર પહેરવાનું, આપણું બોડી જ આપણને કહેશે કે સ્વેટર લાવ, એટલે આપણે સ્વેટર પહેરીએ છીએ. તેવી જ રીતે ચોમાસાની અંદર આપણે ખાસ કરીને આદુવાળી ચા પીવાનું મન થાય, કારણ કે આપણે વધારે પડતું કોલ્ડ, ઠંડીનો અનુભવ કરીએ છીએ. અથવા તો વરસાદની અંદર પલળી અને આવ્યા હોય તો આપણે ગરમ ગરમ કંઈક નાસ્તો ખાવાનું મન થાય, આપણે નાસ્તો કરવાનું મન થાય કે હું ગરમા ગરમ કંઈક ખાઉં. તો તે બધું આપણે આયુર્વેદિક શીખવે છે. એટલે આપણે પ્રિવેન્ટલી આયુર્વેદિક તરફ વળતા રહેવું જોઈએ અને આપણે વધારે પડતી જે દવાઓ છે તેનું સેવન આપણે ઓછું કરવું જોઈએ. જેથી કરીને જો આપણે પહેલાં તો સારી રીતે વિચારશું ને, પોઝિટિવ વિચારશું ને, તો આપણે મોસ્ટલી મોટાભાગના શારીરિક અને માનસિક રોગો છે તે પોતાની મેળે દૂર જતા રહેશે. આ પોઝિટિવ જે થિંકિંગ છે ને તે એક મસ્ત મજાની ટેબ્લેટ સમાન છે. એ એવી રીતની ટેબ્લેટ છે કે આપણને ક્યારેય પણ શારીરિક કે માનસિક રોગો આપણા સુધી પહોંચી શકતા નથી. એટલી બધી તેનામાં પોઝિટિવ ઉર્જાઓ રહેલી છે. તો આ હતું આપણું યુનિટ 4નું રીડ 1. થેન્ક યુ.